એક સમય હતો જ્યારે તમે કોઈ પણ શહેરમાં જતા કે પછી ગામડામાં જતા તો જય ભવાની કરી અને બધા ક્ષત્રિય આગેવાનો એ મેદાને હતા। ક્ષત્રિય આંદોલન જે થયું એ આંદોલન ઇતિહાસમાં લખાય એટલું મોટું આંદોલન થયું અને લાખો ક્ષત્રિય એક સાથે એક મુદ્દા પર ભેગા થયા। એ આંદોલન બધાએ જોયું અને ફરી એકવાર એ ભણકાર વાગી રહ્યા છે કે ગુજરાતમાં એ આંદોલન ફરીથી થઈ શકે છે। કેમ થઈ શકે એવી સંભાવના છે તો પીટી જાડેજાની ધરપકડ અને એ ધરપકડ પછી ક્ષત્રિય આગેવાનો જે છે બધા જ ભેગા થયા છે। આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। રાજકોટમાં એ વિરોધ પ્રદર્શન પણ થયો। ફરી એકવાર ક્ષત્રિયો જય ભવાની કરી અને મેદાને ઉતર્યા છે। પીટી જાડેજાને પાસા હેઠળ અત્યારે સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે। આંદોલન પછી એમને ટાર્ગેટ કરી અને પછી એમના ઉપર ખોટા આરોપો લગાવવામાં આવ્યા અને એમની ધરપકડ થઈ તેવા આક્ષેપો ક્ષત્રિય આગેવાનો કરી રહ્યા છે। રાજકોટમાં શું થયું, આવેદનપત્ર આપવા આવેલા ક્ષત્રિય આગેવાનો શું કહી રહ્યા છે અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે એટલે એમને એવું કહેવું છે કે ખોટી રીતના એમને જેલમાં નાખવામાં આવ્યા છે, એમને જલ્દી બેલ મળી જાય અને બીજી બધી કાર્યવાહી છે પાસા પણ એમના ઉપર લગાવવામાં આવ્યો છે એ ન લગાવવામાં આવે તે વાત કરવામાં આવી છે। જો એ નહીં થાય તો પછી મોટું આંદોલન કરીશું, જેલ ભરો આંદોલન કરીશું એવી વાત પણ કરવામાં આવી છે। તો આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળીએ। મારું નામ અર્જુનસિંહ જાડેજા। અર્જુનસિંહ, શું કહેશો? જે પ્રમાણે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? અમે પાસા એક્ટ હેઠળ પીટીની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે અને સખ્ત શબ્દોમાં અમે વખોડી કાઢી છે અને અમને એવું સ્પષ્ટ જણાય છે કે આ એક પ્રેજ્યુડાઇસથી ધરપકડ કરા નકર એવા કોઈ સામાન્ય ગુણ મંદિરના વાદ વિવાદમાં કોઈ મારામારી નથી થઈ એવી સામાન્ય ચર્ચામાં કોઈ ઉપર ડાયરેક્ટ પાસા લાગે એ વધારે પડતું એક દમન છે, ક્ષત્રિય સમાજને દબાવવાની એક ચાલ છે એવું અમને લાગે છે। એટલે અને અસ્મિતા આંદોલન ક્ષત્રિય સમાજે કર્યું એના માટે પ્રેજ્યુડાઇસ રાખીને આ પગલું ભર્યું હોય એવું અમને સ્પષ્ટ લાગે છે। આના પડઘા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ આપશે ખરા? હા, ક્ષત્રિય સમાજ આખા ભારત લેવલે ક્ષત્રિય સમાજના આમાં એક ખરાબ મેસેજ જાય છે કે કોઈ કારણ વગર કોઈને એક આવડા મોટા આગેવાનને ધરપકડ કરી અને એ ખોટું અમને બહુ દુઃખ ક્ષત્રિય સમાજ વ્યક્ત કરે છે। પીટી જાડેજા ક્ષત્રિય આગેવાન છે ગુજરાતના અને આંદોલન સમિતિનો મુખ્ય ચહેરો હતા, એમની ધરપકડ કરવામાં આવી છે, શું કહેશો? ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા ઉપર એક સામાન્ય કલમ હેઠળ ગુનો દાખલ થયો, જેના સંદર્ભમાં એ લોકો સ્ટેટમેન્ટ પણ લખાવેલા। કાલ સાંજે એમને એક નોટિસ આપવામાં આવી અને રાતે અચાનક જ પોલીસ એમને ધરપકડ કરી અને કલાકની અંદર પાસાના કાગળ રેડી કરી અને સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવેલા। ક્ષત્રિય સમાજના આગેવાન છે અને આંદોલનમાં એમને ભાગ ભજવેલો છે એટલે હોય કે સાંસદની ચૂંટણીમાં જે કાંઈ ક્ષત્રિય સમાજની માંગો હતી એના સંદર્ભમાં જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિય પીટી જાડેજા ખૂબ અગ્રેસર હતા અને ક્ષત્રિય સમાજના હરેક લોકો એમની સાથે જોડાયેલા હતા। ત્યારે આજે એક આ કિન્નાખોરીનો ભાગ સ્વરૂપે એમને પાસા હેઠળ ધકેલવામાં આવે। જો આવા સામાન્ય ગુનાની અંદર જો ધરપકડ થઈ જતી હોય અને પાસા થઈ જતા હોય તો હું એવું માનું છું કે રાજકોટની 50% પ્રજા છે ને અત્યારે પાસા હેઠળ હોય। અત્યારે કોઈ સામાન્ય ધમકી આપી છે એવો ગુનો છે એની અંદર જો પાસા કરી દેતા હોય તો આ તો બહુ વિચારવા જેવી બાબત છે। અને હમણાંથી જોવામાં આવી રહ્યું છે કે નાના નાના ગુનામાં જો રાજકીય હાથો બની અને પોલીસ આ કામ કરતી હોય તો અમને પણ એક વિચારવાનો મોકો મળ્યો છે। ક્ષત્રિય સમાજની એક બહુ મહત્વની વાત કરું કે ગુજરાત લેવલના હરેક આગેવાનોની સાથે અમારે ચર્ચા થયેલી છે। 12 વાગે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજની એક પહેલી મિટિંગ થવા જઈ રહી છે, જે ત્યાંના આજુબાજુના ગામ અને ત્યાંના લોકો એની મિટિંગ યોજી રહ્યા છે અને આની અંદર ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ ગણો કે ગુજરાતની કરણી સેના ગણો, હરેક સંસ્થાઓ પીટી જાડેજા સાથે ઊભી છે અને પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજના હરેક લોકો ઊભા છે। ક્ષત્રિય આંદોલન સમયે પીટી જાડેજા ખૂબ ચર્ચામાં આવ્યા હતા। પીટી જાડેજા એ ક્ષત્રિય આગેવાન છે અને મોટા ભાગે ક્ષત્રિયોના મુદ્દા પર લડતા પણ હોય છે। એમણે અમરનાથમાં આરતી ન કરવા મુદ્દે એક નિવેદન આપ્યું હતું અને નિવેદન બાદ એમની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ એમની ગઈકાલે રાત્રે કરવામાં આવી છે અને ધરપકડ પહેલા એમની પૂછપરછ પણ કરવામાં આવી હતી। પાસા એટલે કે જે મોટા ભાગે એવા લોકો પર લગાવવામાં આવતો હોય છે કે જે ગુંડાગર્દી કરતા હોય કે સમાજને ગેરરીતિ
રીતથી કે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોય એ બધા પર પાસા લગાવવામાં આવે છે. આમના પર બી પાસા લાગ્યો છે. હવે એ સાબરમતી જેલમાં છે. પીટી જાડેજા ક્યારે બહાર આવે છે જોવાનું રહ્યું. એ બહાર આવે એ પહેલા ક્ષત્રિય આગેવાનો શું કરે છે, નેતાઓ શું કરે છે, કારણ કે ક્ષત્રિય આગેવાનો આમ તો એમાં પણ બે ફાટા પડી ગયા છે. એટલે અલગ અલગ જૂથ બની ગયા હતા, જે સંકલન સમિતિવાળા હતા કે પછી જે અલગ રીતના લડતા હતા. હવે પીટી જાડેજાના મુદ્દે બધા ભેગા થાય છે કે કેમ એ પણ સમય બતાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.